બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। ચંડોળા તળાવમાં ડિમોલેશનને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે। ડિમોલેશનના વિરોધમાં કરાયેલી અરજી હાઈકોર્ટ દ્વારા ફગાવવામાં આવી છે। ચંડોળા તળાવમાં ડિમોલેશનને લઈને આ સૌથી મોટા સમાચાર। ડિમોલેશનના વિરોધમાં જે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી તે ફગાવી દેવામાં આવી છે। ડિમોલેશનની કામગીરી પર હવે રોક નહીં લાગે, જે રીતે હાઈકોર્ટ દ્વારા આ અરજી ફગાવી દેવામાં આવી છે। ચંડોળામાં જે ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું તેને લઈને જે અરજી કરવામાં આવી હતી હાઈકોર્ટમાં તે ફગાવી દેવામાં આવી છે। ડિમોલેશનના વિરોધમાં કરાયેલી આ અરજી હાઈકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે। ચંડોળા વિસ્તારની અંદર ડિમોલેશનની કામગીરી હવે રોકવામાં નહીં આવે, કામગીરી યથાવત રહેશે। ચંડોળા વિસ્તારની અંદર ડિમોલેશનની કામગીરીને રોકવા માટેની જે અરજી કરવામાં આવી હતી તે હાઈકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે। હાઈકોર્ટમાં સુનાવણી પૂર્ણ હાઈકોર્ટ દ્વારા સ્ટે અરજી ફગાવી દેવામાં આવી છે। ચંડોળા વિસ્તારમાં ડિમોલેશનને લઈને આ સૌથી મોટા સમાચાર। જે ડિમોલેશનના વિરોધમાં હાઈકોર્ટમાં જે અરજી કરવામાં આવી હતી તે ફગાવી દેવામાં આવી છે। ચંડોળા વિસ્તાર અર્પિત ત્રિવેદી આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અર્પિત, જે રીતે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી તે હાઈકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે। દ્વારા ગત મોડી રાત્રે આખું ડિમોલેશન જે છે તે સરકાર કરવાની હતી તે ભીતિના આધારે નામદાર ગુજરાત હાઈકોર્ટના તમામ 18 થી વધારે અરજદારોએ ગુજરાત હાઈકોર્ટનું શરણું લીધું હતું। ગુજરાત હાઈકોર્ટની અંદર આજે તત્કાલ સુનાવણીની માંગ કરવામાં આવી। કોર્ટે ગ્રાહ્ય રાખી હતી। કોર્ટે આજે બંને પક્ષને સાંભળ્યા છે। ડિમોલેશન મામલે ખૂબ વિસ્તૃત સુનાવણી થઈ છે। અરજદારોએ કોર્ટમાં માંગ કરી કે કુદરતી ન્યાયના સિદ્ધાંતનું પાલન થાય અને 15 દિવસની નોટિસ આપવામાં આવે। ત્યાં સુધી આ ડિમોલિશનની કાર્યવાહી પર રોક લગાવવામાં આવે। રાજ્ય સરકાર તરફથી GH વિર્ક જે છે તે મુખ્ય સરકારી વકીલ છે, તેમને આ આખો જે મુદ્દો હતો અરજદારોનો તેમને વિરોધ કર્યો। ચંડોળા તળાવ અને તેની આસપાસ બાંધકામની કોઈ પણ પ્રકારની મંજૂરી અપાઈ નથી। વિદેશી ઘૂસણખોરોને દેશના હિતમાં ખદેડી કાઢવા જરૂરી છે। કોર્ટે આખી જે છે અરજી છે તે હાલ ફગાવી દીધી છે। એટલે ખૂબ મહત્વપૂર્ણ ઘટના કહી શકાય, કારણ કે કોર્ટે અરજદારોને સાંભળવાનો સાફ ઇનકાર કર્યો છે। એટલે હવે જોવું એ રહ્યું કે અરજદારના જે વકીલ છે આનંદ યાજ્ઞિક જે હવે આગામી રણનીતિ શું અપનાવે છે તે પર સૌ કોઈ નજર રહેશે, પરંતુ હાલ તમામ અરજીઓ છે તે કોર્ટે ફગાવી દીધી છે। જી બિલકુલ કલ્પેન, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો હાઈકોર્ટમાં ડિમોલેશનને રોક લગાવવા માટે અરજી કરવામાં આવી હતી। આપણી સાથે ન્યૂઝરૂમથી લાઈવ ધર્મેશ વૈદ્ય જોડાઈ ગયા છે। ધર્મેશ, જે રીતે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી આ ડિમોલેશનને રોકવા માટેની અરજી કે જે હાઈકોર્ટે ફગાવી છે, શું વિગતો? વિક્રમ, આજે પરોઢી હતી, જેને કહેવાય કે ભારે બંદોબસ્ત સાથે 2 દાયકા જૂના જે ચંડોળા તળાવમાં ડિમોલેશન જે થયું એ અંતર્ગત હાઈકોર્ટમાં આજે રજા હોવા છતાં એક પિટિશન દાખલ થઈ હતી ને એની અરજીની સુનાવણીના અત્યારે મોટા સમાચાર મળી રહ્યા છે કે હાઈકોર્ટે જે અરજદારોની અરજી હતી એ ફગાવી છે। અરજદારોએ કહ્યું હતું કે નોટિસ નથી આપી અને અમને આ જે ડિમોલેશન છે એની સામે રૂક જાવનો આદેશ આપો એવો હાઈકોર્ટ પાસે માગણી કરી હતી। પણ હાઈકોર્ટમાં જે સુનાવણી થઈ એ અંતર્ગત સરકાર તરફથી પણ એવી રજૂઆત કરવામાં આવી કે આમાં કોઈ બાંધકામની ચંડોળા તળાવમાં મંજૂરી અપાઈ નથી અને ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરી અને લોકો અહીંયા રહેતા હતા અને એને કારણે આજે સવારે આ કાર્યવાહી થઈ રહી છે। એ અંતર્ગત અત્યારે જે સમાચાર સૌથી મોટા મળી રહ્યા છે કે હાઈકોર્ટમાં જે સ્ટે ડિમોલેશન સામે સ્ટે માંગવાની જે પિટિશન દાખલ થઈ હતી એ અરજી ફગાવી દીધી છે। હાઈકોર્ટે ફગાવી દીધી છે। 18 જેટલા અરજદારો માટેની એક આ પિટિશન છે એ આજે જાહેર રજા હોવા છતાં સ્પેશિયલ સુનાવણી હાઈકોર્ટમાં થઈ હતી ને એનો અત્યારે ચુકાદો આવ્યો છે। સરકાર તરફથી જે રજૂઆત થઈ હતી ને એમાં રજૂઆતમાં કહેવામાં આવ્યું હતું કે અત્યારે જે આતંકવાદી જે હુમલા થયા છે ને એને કારણે જે કાર્યવાહી થઈ રહી છે એમાં ઘૂસણખોરો જે છે કે જેને પરમિશન જ નથી એની સામે આ કાર્યવાહી છે અને એ લોકોએ બાંધકામ કરી લીધા હતા, પાક્કા બાંધકામ કરી લીધા હતા અને એટલે તંત્રએ આજે પોલીસ બંદોબસ્ત સાથે આ કાર્યવાહી કરી છે। પણ અત્યારે ગુજરાત ફર્સ્ટના દર્શકોને ફરીથી કહીએ છીએ કે જે હાઈકોર્ટમાં જે પિટિશન દાખલ કરી હતી ડિમોલેશન અટકાવવા માટે એ અરજી અરજદારોની ફગાવી દીધી છે। જી બિલકુલ ધર્મેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।